બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત પર પહોંચી છે અને તે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતાં વરસાદનું રાજ્યમાં જોર વધ્યું છે. રાજ્યમાં 3 સિસ્ટમના કારણે મોન્સૂન સક્રિય બન્યું છે. ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને ઓફશોર ટ્રફના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. વડોદરામાં આજે સવારથી જ ફરી વરસાદ શરૂ થયો છે, તો જામનગર શહેરમાં પણ સવારે 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આજે પણ રાજ્યને મેઘરાજા ગમરોળશે. કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ, તો મધ્યમ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ અને નર્મદામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે અતિ ભારે વરસાદ વરસી શકે છે. ઓરેન્જ એલર્ટને પગલે સ્થાનિક પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે.